નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ રંગીલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે ઉત્તરાયણ સ્પેશિયલ મમરાના લાડુ। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો, જેથી કરીને મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે। તો ચાલો આપણે મમરાના લાડુ બનાવવાની શરૂઆત કરી લઈએ। તો અહીંયા મેં એક વાટકી ગોળને છરી વડે ઝીણો છોલ કરીને લઈ લીધો છે અને આ જ વાટકીના માપથી મેં 3 વાટકી મમરા લઈ લીધા છે। અહીંયા મેં મમરાને ચાળીને લઈ લીધા છે, જેથી કરીને અંદર ઝીણો કચરો અને ભૂકો હોય એ બધો જ નીકળી જાય। અને આપણા મમરા અહીંયા કરકરા છે। જો તમારા મમરા થોડાક ચવળ હોય તો ને 1 મિનિટ તવીમાં શેકી લેવાના, જેથી કરીને સરસ રીતે આવી રીતે કરકરા બની જાય। તો ચાલો હવે બનાવવાની શરૂઆત કરી લઈએ। તો અહીંયા મેં એક કડાઈ લઈ લીધી છે, એમાં આપણે 2 નાની ચમચી જેટલું તેલ એડ કરીશું। અહીંયા તમે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો। હવે એમાં આપણે ગોળ એડ કરી દઈશું અને કન્ટિન્યુ હલાવતા રહીશું જ્યાં સુધી આપણો ગોળ ઓગળી ન જાય। હવે આપણો ગોળ ધીમો ધીમો ઓગળવા લાગ્યો છે, તો એને આપણે કન્ટિન્યુ હલાવતા રહીશું। અહીંયા મેં દેશી ગોળ લીધો છે। દેશી ગોળ ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે, એટલે અહીંયા તમે દેશી ગોળનો ઉપયોગ કરો તો ખૂબ જ સારું કહેવાય। હવે આપણો ગોળ લાલ થવા લાગ્યો છે। હવે થોડી જ વારમાં આપણો પાયો બની જશે। હવે આપણે ગોળને જોઈ લઈએ કે આપણો ગોળ સરસ રીતે પાક્યો છે કે નહીં। હવે પાણીમાં નાખ્યા બાદ આપણે ગોળને ચેક કરી લઈએ। તો આપણો ગોળ સરસ રીતે કડક થઈ ગયો છે। તો આપણો ગોળ હવે સરસ રીતે પાકી ગયો છે। તો આપણે હવે ગેસ બંધ કરી લઈશું અને મમરા એડ કરી દઈશું। ગોળને હવે આપણે મમરામાં એડ કરી દઈશું। અહીંયા મમરાને મેં મોટા વાસણમાં લઈ લીધા છે, જેથી કરીને સરસ રીતે હલાવતા ફાવે, ગોળ સરસ રીતે ભળી જાય। તો આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું, મમરા અને ગોળ। આપણે મમરા અને ગોળ સરસ રીતે મિક્સ થઈ ગયા છે, તો આપણે એના લાડુ બનાવી લઈશું। અહીંયા આપણે હાથમાં થોડુંક પાણી લગાવીશું, જેથી કરીને ગોળ આપણને ગરમ ન લાગે। અને અહીંયા ગરમ ગરમ હોય ત્યારે જ આપણે લાડવા બનાવી લેવાના છે, નહીતર આપણો ગોળ કડક બની જશે। અહીંયા તમને જે સાઈઝના પસંદ હોય એ પ્રમાણે તમે લાડુ બનાવી લેશો। તમે અહીંયા આ રીતના લાડુ બનાવી લીધા છે। એ જ રીતે આપણે બધા લાડુ બનાવીને તૈયાર કરી લઈશું। તો આપણે સરસ મજાના મમરાના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે। તો ચાલો આપણે ડીશ તૈયાર કરી લઈએ। તો આપણે સરસ મજાના મમરાના લાડુ બનીને તૈયાર છે। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો। અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ જરૂરથી કરજો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે।